ઓનલાઈન દવાઓનું વેચાણ, નકલી દવાઓનો વધતો કારોબાર અને મસ્ત મોટા ડિસ્કાઉન્ટ સામે આજે સમગ્ર દેશમાં કેમિસ્ટોએ રણસીંગું ફૂંક્યું છે. તો દર્દીઓની સુરક્ષા અને જન આરોગ્યના હિતમાં દેશભરમાં લાખો કેમિસ્ટો એક દિવસની હડતાળ પર ઉતરી ગયા છે. તો ચાલો જોઈએ ગુજરાતના ઉપલેટા, ભુજ અને ધોરાજી પંથક સહિતના જિલ્લા અને તાલુકામાં કેવો રહ્યો માહોલ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. દેશમાં ઓનલાઈન દવાઓનું અંધાધૂંધ વેચાણ, નકલી દવાઓનો વધતો કારોબાર અને કોર્પોરેટ કંપનીઓના મસમોટા ડિસ્કાઉન્ટ સામે સમગ્ર દેશના કેમિસ્ટોએ રણસીંગું ફૂંક્યું છે. ત્યારે ઉપલેટામાં કેમિસ્ટ એસોસિએશન દ્વારા દેશવ્યાપી હડતાલને સમર્થન આપતા તમામ મેડિકલ સ્ટોર એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યા હતા અને ઓનલાઈન દવાઓના વેચાણ, નકલી દવાઓ અને ભારે ડિસ્કાઉન્ટ સામે વિરોધ નોંધાવતા કેમિસ્ટોએ દર્દીઓની સુરક્ષા અને દવા વ્યવસાયમાં પારદર્શિતાની માંગ કરી છે. તો આ સાથે જ ભુજમાં પણ દેશવ્યાપી હડતાલના ભાગરૂપે અનેક મેડિકલ સ્ટોર બંધ રહ્યા હતા અને ઓનલાઈન દવાઓ અને ડુપ્લિકેટ દવાઓના મુદ્દે વિરોધ વ્યક્ત કરાયો છે. ત્યારે કેટલીક હોસ્પિટલ, સંલગ્ન દુકાનો અને જન ઔષધિ કેન્દ્રો ચાલુ રહ્યા હતા. હવે વાત કરીએ ધોરાજીની, તો ધોરાજી પંથકમાં પણ તમામ મેડિકલ સ્ટોર હડતાલમાં ઉતરી ગયા હતા અને એસોસિએશન દ્વારા ઓનલાઈન સેલિંગ અને મોટા ડિસ્કાઉન્ટ સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. તો ઇમરજન્સી સેવાઓ માટે માત્ર કેટલાક પસંદગીના મેડિકલ સ્ટોર ખુલ્લા રાખવામાં આવ્યા હતા, જેથી દર્દીઓને રાહત રહે. વાત કરીએ બોટાદ જિલ્લાની, તો બોટાદ જિલ્લામાં કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે 145 જેટલા મેડિકલ સ્ટોર સજ્જડ બંધ રહ્યા હતા. તો એસોસિએશનના જણાવ્યા મુજબ દવાના વેપારીઓના પ્રશ્નો અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય ઉકેલ ન આવતા આ પગલું ભરાયું છે. તો બીજી તરફ બોટાદ જિલ્લાના રાણપુરમાં પણ દેશવ્યાપી કેમિસ્ટ હડતાલની કોઈ અસર જોવા મળી ન હતી અને રાણપુર શહેરના બજાર વિસ્તાર સહિત તમામ મેડિકલ સ્ટોર રાબેતા મુજબ ચાલુ રહ્યા હતા તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે. આ સાથે જ હવે વાત કરીએ ગોંડલની, તો ગોંડલમાં પણ ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એસોસિએશન દ્વારા ઓનલાઈન દવાઓના વેચાણ અને ઈ ફાર્મસીના વિરોધમાં આપવામાં આવેલા બંધના એલાનને લઈને ગોંડલ કેમિસ્ટ એસોસિએશને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને આ અંતર્ગત ગોંડલ શહેરમાં અંદાજે 125 જેટલા મેડિકલ સ્ટોર સજ્જડ બંધ રાખવામાં આવ્યા હતા. તો કેમિસ્ટોના મતે ઓનલાઈન વેચાણથી નકલી દવાઓનું જોખમ વધી રહ્યું છે અને હડતાલ દરમિયાન દર્દીઓને ઇમરજન્સીમાં હાલાકી ન પડે તે માટે શહેરના 4 જેટલા મેડિકલ સ્ટોર તેમજ હોસ્પિટલોના ઇન હાઉસ મેડિકલ સ્ટોર ચાલુ રાખવામાં આવ્યા હતા. ત્યારે નજર કરીએ જિલ્લા અને તાલુકા સ્તરેથી આવેલી પ્રતિક્રિયાઓ પર. મારું નામ રાજુભાઈ, ઉપલેટા કેમિસ્ટ એસોસિએશન પ્રમુખ. આજ રોજ 20/5/2026 ના રોજ AOICD એટલે કે ઓલ ઇન્ડિયા કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનની હડતાલ મુજબ અમે ઉપલેટા કેમિસ્ટ એસોસિએશનને ટેકો આપેલ જાહેર કરેલ છે, તેથી બંધ રાખેલ છે. અને આ બંધ રહેવાનું કારણ ઓલ ઇન્ડિયામાં ફાર્મસી, ઓનલાઈન ફાર્મસીના વિરુદ્ધમાં બંધ રાખેલ છે. તમારી માંગ શું છે? અમારી માંગ છે કે ઓનલાઈન ફાર્મસી પહેલા તો બંધ થાય અને એમાં ડુપ્લિકેટ દવાઓ ઝાઝી આવે છે અને ગ્રાહક હેરાન થાય છે, ગ્રાહકને નુકસાન જાય છે. આમ મારું નામ રાદડિયા રોશન કેશવલાલ. રોશનભાઈ, આજે મેડિકલ ધોરાજીના તમામ બંધ છે, શું કહેશો? આપણે ઇન્ડિયા લેવલની સ્ટ્રાઇક હોય, બધા તમામ મેડિકલ સ્ટોર બંધ રાખવામાં આવ્યા છે. બંધ રાખવાનું કારણ શું? એક તો ઓનલાઈન જે સેલિંગ થાય છે એ બાબત છે અને પ્લસમાં હેવી ડિસ્કાઉન્ટ, જે આપણે મેડિકલનું જે માર્જિન હોય એવરેજ એના કરતાં હેવી ડિસ્કાઉન્ટ મોટી કંપનીવાળા આપતા હોય છે. ધોરાજીમાં કેટલા મેડિકલ આવેલા છે? ધોરાજીમાં એવરેજ લગભગ 60ની આસપાસ મેડિકલ સ્ટોર છે. તમારી માંગણી શું છે અને કેટલા દિવસ તમે બંધ રાખશો? એક દિવસનું જ બંધનું એલાન અત્યારે આપવામાં આવ્યું છે. માંગણી આ ઓનલાઈન જે પરચેસ થાય છે એ બાબતની છે. તમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો શું કહેશો આગળ કાર્યવાહી? તો પછી વધારે દિવસનું બંધનું એલાન અથવા જે આપણે જે એસોસિએશન નક્કી કરે એ પ્રમાણે કરવામાં આવશે. અત્યારે હાલ આ મેડિકલ બંધ છે, તો લોકોને દવાની જરૂરિયાત પડે તો કેવા પ્રકારની વ્યવસ્થા કરી છે? એના માટે વ્યવસ્થા કરેલ છે. 2 મેડિકલ સ્ટોર આપણે ઇમરજન્સી માટે ખુલ્લા રાખ્યા છે. પ્લસમાં જે હોસ્પિટલાઇઝ મેડિકલ હોય એમાં ઇમરજન્સી માટે ચાલુ રાખવામાં આવેલ છે. અનિલ કુમાર વિરજીભાઈ તળાવિયા, ગોંડલ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ. આજે મેડિકલ એસોસિએશન દ્વારા હડતાલ જાહેર કરવામાં આવી છે, શું કહેશો? અમારા માતૃ સંસ્થા ઓલ ઇન્ડિયામાંથી ટોટલ અમારા 12.5 લાખ મેમ્બરોનો આહવાન છે. આજ વખતે અમારા માતૃ સંસ્થાએ અમને હુકમ કરેલ કે આપણે બંધ રાખવાનું છે, જેનું કારણ ઈ ફાર્મસીની અંદર ગેરકાયદેસર વેચાણ થાય છે તે એનું GSR 817E
નોટિફિકેશન પાછું ખેંચવું એવી અમારી માગણી છે. તેમજ મોટી કોર્પોરેટ કંપનીઓ દ્વારા જે નીચા ભાવે સેલ કરીને અમારા માર્જિન કરતાં પણ નીચા ભાવે સેલ કરે છે, એના માટે નોટિફિકેશન GSR 220E 26/3/20 પાછું ખેંચવા માટે, જે કોરોના કાળ વખતે કે હોમ ટુ હોમ ડિલિવરી માટે સરકારે ટેમ્પરરી આપેલું હતું, એ હજી સુધી પાછું ખેંચ્યું નથી. એના ઓઠા હેઠળ એ લોકો હજી દવાની સપ્લાય એની અંદર બધી જાતની ઊંઘની, નશાની બધી AI પ્રિસ્ક્રિપ્શન જનરેટ કરીને એ લોકો વેચાણ કરે છે. કેટલાક ગોંડલના કેટલાક મેડિકલ ગોંડલમાં 125 મેમ્બર છીએ અમારા, અને સૌરાષ્ટ્ર કચ્છના થઈને 3500 અને ઓલ ગુજરાતના થઈને 35,000 અને ઓલ ઇન્ડિયાના 12,50,000 ટોટલી. વૈકલ્પિક કોઈ રસ્તો આપવામાં આવ્યો? વૈકલ્પિકમાં અમે પબ્લિક હેરાન ન થાય તે માટે વૈકલ્પિકમાં અમે 3 મેડિકલ સ્ટોર તેમજ 2-3 હોસ્પિટલના મેડિકલ ખુલ્લા રાખેલ છે. સેન્ટ્રલ ટોકીજ પાસે રામ મેડિસિન્સ, કૈલાસબાગ રોડ ઉપર બજરંગ મેડિકલ સ્ટોર, કડિયા લાઇનમાં લાભ મેડિકલ સ્ટોર અને બસ સ્ટેન્ડ પાસે ઓમકાર મેડિકલ સ્ટોર. આગામી તમારી શું માંગણી છે? બસ આ ઓનલાઈન દવાનું વેચાણ બંધ કરે ગવર્મેન્ટ, અને પછી જે અમારી માતૃ સંસ્થામાંથી જે હુકમ આવશે એ પ્રમાણે વધશું. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.